જય ઊંચડિયા હનુમાન દાદા. એકવાર એક છોકરીએ કુટુંબની મરજી વિરુદ્ધ એક છોકરા સાથે લવ મેરેજ કરવાનું નક્કી કર્યું. હવે કુટુંબીજનોએ ઘરનાએ બહુ બધી સમજાવી, પણ એકની બે ન થઈ અને એ છોકરા સાથે ભાગી ગઈ. 6 મહિનાનો સમય ગયો તે છોકરા છોકરી વચ્ચે બોલાચાલી થઈ અને ઝઘડો થયો અને છોકરો એને છોડીને જતો રહ્યો અને જતાં જતાં કહેતો ગયો કે તું તારા માવતરની નોથી મારી શું થવાની. આ શબ્દો કંઈ જતો રહ્યો એટલે છોકરીને બહુ આઘાત લાગ્યો. એની પાસે નહોતી નોકરી હતી, ન તો કાંઈ બેંક બેલેન્સ હતું, ન તો કોઈ જાતનો ધંધો હતો. છોકરીને ખાવાના ફાંફા પડ્યા. ભાડાનું મકાન હતું, મકાનવાળા પણ ખાલી કરવાની ધમકી આપતા હતા. છોકરી પાસે મરવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. એવામાં એને એક પિતા યાદ આવ્યા કે એકવાર હું મારા પિતાને વાત કરી જાઉં અને પછી આ પગલું ભરું. એટલે એની પિતાને ફોન કર્યો અને કીધું કે પિતા, હું તમારી બદમાશ દીકરી માફીને લાયક નથી, પણ મેં તો પણ છેલ્લે ફોન કર્યો છે, મને માફ કરજો. એમ કરતાં કરતાં રડવા માંડી અને રડતા રડતા બેભાન થઈ ગઈ. અને જાગીને જોયું ને તો એને પિતાના ખોળામાં સૂતી હતી અને કીધું કે પિતા, મારા મોટી ભૂલ છે. મને આજે ખ્યાલ આવ્યો કે દુનિયાની અંદર જો કોઈ સાચો પ્રેમ કરતો હોય ને, એ માતા પિતા સિવાય કોઈ ન હોઈ શકે. સાહેબ, ગમે એ થાય, સોરું કસોરું થાય, પણ માવતર ક્યારેય કમાવતર નથી થતા. અસ્તુ.